કમિશનર આવ્યા, સાથે અલગ અલગ પાર્ટીઓના નેતા પણ આવી પહોંચ્યા. રજૂઆતનો દોર શરૂ થયો. રજૂઆત કરવામાં આવી કે જ્યારે આટલું મોટું માનવ મહેરામણ આવ્યું હોય પોતાની રજૂઆત કરવા માટે, તો 5 વ્યક્તિને જો આવેદન માટે બોલાવવામાં આવે એ કેટલું યોગ્ય? એટલે આદિવાસી જનજાગૃતિ સમાજની જે આગેવાની કરી રહ્યા છે એમનું કહેવું એમ છે કે કમિશનર સાહેબ નીચે આવી અમારું આવેદનપત્ર સ્વીકારે. જ્યારે કમિશનર સાહેબનું કહેવું છે કે 5 થી 7 વ્યક્તિ મારી ચેમ્બરમાં આવો અને મારી ચેમ્બરમાં આવી રજૂઆત કરો, અને જેને લઈને છેલ્લા અડધો કલાકથી આ વાત ગૂંચવાઈ છે. સમાજનું કહેવું છે જ્યારે અમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છે તો શા માટે તમે નીચે નથી આવતા, અને કમિશનરનું કહેવું છે કે શા માટે તમે 7 વ્યક્તિ ઉપર નથી આવતા? કારણ કે સીધા આક્ષેપો આ નેતાઓ એમ લગાવી રહ્યા છે કે જ્યારે રાજકીય પાર્ટીના કોઈક નેતા આવ્યા હોય અને રજૂઆત કરતા હોય તો ત્યારે 20-20 લોકો પણ ચેમ્બરમાં બેસી શકે છે, તો અમારા 5 થી 7 વ્યક્તિઓને સાંભળવામાં તમને તકલીફ શું છે? તમે જો એ પ્રમાણે કે પોલીસ પણ અહીં આવી ચૂકી છે, મધ્યસ્થી ચાલી રહી છે, અને મુદ્દો એક વાત પર ગૂંચવાયો છે કે ભાઈ તમે શા માટે નીચે નથી આવતા. તો ત્યારે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે એમની શું માંગણી છે. એક વિરામ બાદ સિંહા તળાવ નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. હજુ પણ ત્યાં જ અટકી છે કે કમિશનર સાહેબ નીચે આવે અને આવેદનપત્ર લે. પોલીસ પણ પર્યાપ્ત માત્રાની અંદર આવી ચૂકી છે. કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે જેના સંદર્ભમાં લઈ અને પોલીસ બંદોબસ્ત પણ પૂરતો ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે આખો સમાજ જ્યારે ભેગો થયો હોય અને ત્યારે મુદ્દો આવીને અટક્યો છે કે ભાઈ કમિશનર સાહેબ નીચે આવે, અમારી રજૂઆત સાંભળે અને અમે જે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સ્વીકારે, અને જેને લઈને છેલ્લા 45 મિનિટથી લઈ અને હજુ સુધી એ નિર્ણય પર કોઈ અંત આવ્યો નથી. હજુ પણ એક પરિસ્થિતિ છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે કે કેટલું મોટું હુજુમ, અને એની સામે તમે જોઈ શકો છો કે કેટલા મોટા પર્યાપ્ત પ્રમાણની અંદર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. નવસારી ટાઉનના ફર્સ્ટ એટલે કે સિનિયર પીઆઈ, સેકન્ડ પીઆઈ, પીએસઆઈ સહિત મહિલા પોલીસથી લઈ અને તમામ પોલીસનો કાફલો જે ખરો એ હાલ મહાનગરપાલિકાની કચેરી ખાતે આવી પહોંચ્યો છે. અને એટલા જ મોટા પ્રમાણની અંદર તમે જુઓ તો હવે તો કોંગ્રેસના નેતા, ભાજપના નેતા, આમ આદમી પાર્ટીના નેતા તમામ જે ખરા એ પોતાની રાજનીતિનો રોટલો શેકવા માટે પણ આમની સાથે જોડાઈ ચૂક્યા છે. તમામ આદિવાસી નેતાઓ પણ મહાનગરપાલિકાની કચેરી ખાતે આવી પહોંચ્યા છે. પણ અપડેટ આપતા રહીશું. નિહાળ કરવાનો નવસારી લાઈવ. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો આપ જોઈ રહ્યા છો નવસારી મહાનગરપાલિકા ખાતે આદિવાસી સમાજ અને આદિવાસીઓના જે અગ્રણીઓ છે તે ચર્ચા કરી રહ્યા છે. કારણ કે એક તરફ મહાનગરપાલિકાની ચૂંટણી છે, આચારસંહિતા લાગી છે, કમિશનર વિડીયો કોન્ફરન્સમાં ચૂંટણી પંચ અને અન્ય સાથે કમ્પ્લેન્ટ થાય, ત્યારે બીજી તરફ આગ્રહ એવો છે કે અમારી પાસે આવેદનપત્ર લેવામાં આવે અને એ આવેદનપત્રની સાથે સાથે અહીંયા રજૂઆત કરવામાં આવે. જો બીજી તરફ કેટલાક અગ્રણીઓને સમજાવવામાં આવ્યા છે, કેટલાક અગ્રણીઓએ નિશ્ચિત કર્યું છે કે અહીંયા કમિશનરે આવેદનપત્ર નહીં આપીએ, પરંતુ આવેદનપત્ર અમે કલેક્ટરને આપવા જઈએ એવો નિર્ધાર કર્યો છે. કલેક્ટરે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. અલગ અલગ સમાજના લોકો, લગભગ 15 જેટલા સંગઠનો છે, એટલે એ સંગઠનોની એક રાજ્યતા અને સંગઠનોની સાથેની જે ચર્ચા છે એને કારણે આ મામલો અત્યારે પૂછે છે. ભર તાપમાં આદિવાસીઓ અને આદિવાસીઓની પોતાની માંગ માટે ભરપડતા તાપમાં આ લોકો અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે પરસેવે રેબઝેબ થયા છે. અને આ એમના નેતૃત્વના જે અડગતા છે એ અડગતાને પગલે આજે આપ જોઈ રહ્યા છો તે રીતે ભર તાપમાં અહીંયા મહિલાઓ, બહેનો ઉપસ્થિત છે અને તેઓ રાહ જોઈ રહ્યા છે કે અમને મળે ન્યાય. અને આપ જોઈ રહ્યા છો તે રીતે મહિલાઓ, વૃદ્ધો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અને આ આક્રોશ છે કે કારણ કે અહીંયા અનેક લોકો તાપમાં ખતબંધ છે, અનેક લોકો અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક લોકો ચર્ચા કરી રહ્યા છે શું કરવું શું નહીં. એક જીત માત્ર, અને એ જીત બંને પક્ષે જીત છે. અને એને કારણે આ જે કોમ્યુનિકેશન છે એ અભૂ છે. લોકો વચ્ચે કોઈ અનિયમિતને કારણે લગભગ સવારે 10 વાગ્યાથી અહીંયા ઉભા લોકો અત્યારે લગભગ સાડા આપ જોઈ રહ્યા છે તે રીતે કે 12 વાગ્યા એટલે 1 વાગવા આવ્યો છે. 3-4 કલાક સુધી ધોમ ધકતા તાપમાં અહીંયા આ પોતાની રજૂઆત માટે ઉભા છે. બીજી તરફ
કમિશનર શ્રી પણ ચૂંટણી પંચની અને અન્ય જે વિડીયો કોન્ફરન્સ છે વિડીયો કોન્ફરન્સમાં વ્યસ્ત હોવાને કારણે કોઈ ઉકેલ આવી શકે નથી. પોલીસે દરમિયાનગીરી કરી આ મામલો થાળે પાડવાની કોશિશ કરી છે અને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અહીંયા નહીં તો કમિશનરને આવેદનપત્ર આપીએ અને એ રીતે આ નિર્ણયની છે શું નિર્ણય લેવામાં આવે છે આખરી કંપની કમિટીના મેમ્બરો આવે છે આદિવાસી જનજાગૃતિ સમિતિ, પછી અમે યોગ્ય નિર્ણય લઈશું. અમે બધું જે સંગઠન છે એમાં સંગઠનમાં બધાનું સર્વસંમતિથી અમે નિર્ણય લઈએ છીએ કે શું કરવા આવે પછી. બેન આપણે તમે અને બીજા લોકો 10 વાગ્યાના ધૂમ ધક્કા તાપમાં ઊભા છો. એક નિર્ણયતા અનિર્ણયતા ના આવે તો કોઈક નિર્ણય, કારણ કે છેવટે તમે ને હું તો શાયરામાં થોડાક છીએ પણ આપણા બેન ભાઈઓ તાપમાં 10 વાગ્યાના ઊભા છે, નથી ખાધું નથી પીધું તાપમાં. શહેરના લોકો પણ તાપમાં છે. તો ક્યારે આ નિર્ણય આવી જવો જોઈએ, કારણ કે શહેરના હિતમાં પણ અને તમારા આપણા જ ભાઈ બહેનોના હિતમાં, કારણ કે જે નથી થતો એસીમાં બેઠા છે સાહેબ, તો આપ તો તાપમાં છે, આપણા ભાઈ બહેનો તાપમાં છે, કોઈકને ચક્કર આવશે, કોઈક પડી જશે. બેન એ હવે સાહેબે માણસાઈની રીતે પણ થોડું વિચાર કરવું જોઈએ કે આટલા આકરા તાપમાં ગરમીમાં 10 વાગે અમે નગરપાલિકાના ગ્રાઉન્ડ પર ભેગા થયા છે, પણ અમે સવારના ઘરેથી ભૂખ્યા તરસી 8 થી 8:30 વાગ્યાના અલગ અલગ જે ગામડાઓમાંથી પણ ભાઈઓ બહેનો આવ્યા છે. તો એમનામાં એટલી તો માણસાઈ હોવી જોઈએ ને. એમણે અમને 5 મિનિટ કરીને અત્યારે 2 થી 2.5 કલાકનો અમારો સમય એ પસાર થઈ ગયો છે. તો થોડું બાળકોનો, સ્ત્રીઓનો આટલા આકરા તાપમાં તો નિર્ણય લેવો જોઈએ. અને જો સામાન્ય પ્રજાનું તમને સાંભળવાની હોય તો તમે ખુરશી પર બેઠેલા શું કામના? સામાન્ય પ્રજાને સામાન્ય અવાજ સાંભળતા નથી કમિશનર, પણ ચોક્કસ બેન એ નથી સાંભળતા તો આપણે ક્યાં સુધી જીત પડીશું? ક્યાંક આપણે આગળ જઈએ પછી એની સાથે કાયદેસરના પગલા બી લઈ શકીએ ને આપણે, આપણે બેન ભાઈઓ તાપમાં છે. હા, અમે નક્કી કરીએ છીએ કે જો સરકાર અમારું નહીં સાંભળે પ્રશાસન તો અમે એના પછીના ઉગ્ર જે કાર્યક્રમ આપવા માટે પણ અમે તૈયાર છીએ. જો સરકાર નહીં સાંભળે તો ઉગ્ર આંદોલનો કરીશું, ઉગ્ર જવાબ આપીશું. તેવી જીત સાથે અત્યારે તો આ લોકો અહીંયાથી નીકળે છે એવી શક્યતા છે કે કલેક્ટરમાં જઈને આવેદનપત્ર આપશે અને આ નિરાશે થશે. દરમિયાન કલેક્ટરને આવેદનપત્ર આપવાની ચર્ચા ચાલી રહી છે અને કલેક્ટરની ચર્ચા છે. કલેક્ટરને આવેદનપત્ર આપીને આ સમગ્ર મામલે ચોક્કસ અહીંયાથી અત્યારે જાય છે અને આ અત્યારે સુખદ સમાધાન થવા આવ્યું છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે કમિશનરની હાયા બોલાવવા સાથે અહીંયાથી લોકો નીકળ્યા છે અને આદિવાસીઓ છેલ્લા 10 વાગ્યાથી તાપમાં ઉભા છે. ધૂમ ધક્કા તાપમાં તેઓ અહીંયા ઉભા છે અને કરી રહ્યા છે એક માંગ કે માત્ર એક અમારું આવેદનપત્ર લેવામાં આવે, પણ કમિશનરે એકના બે ન થતા છેવટે આ લોકો આ નીકળવા મળ્યા છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.